હાલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી આપણે જુનાગઢનો ડુંગળો ચડવા માટે તૈયાર થઈ ગયા છે. ભાઈ સાની સુસ્કી મારે છે. સા પીને આપણે ચડવાનો છે જુનાગઢ. આપણે અહીંથી રિટર્ન રવાના થઈશું જુનાગઢ ચડવાના. આપણે આવી ગયા છીએ જુનાગઢના પગથિયે. ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું ને હજી તો અંધારું છે. જેવા કેમ ધુમાડા ઉડે છે નકરા, મજા આવે. હવે ચારો તરફ જંગલના જંગલ છે નકરું, બીજું કાંઈ જોવા ન હોય. કેવો મસ્ત નજારો છે જોવો બધા. ફાઇનલ 30 પગથિયા ચડીને થાકી જાય તો આપણે બેસી જાય પોરો ખાવા. પોરો ખાવા બેસી જાય ને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બ્લોગ બનાવી અહીંયા તો આપણે હાલે નહીં, કારણ કે આપણા લખણ જ એવા છે બ્લોગ બનાવવાના. ત્યાંથી પાછું હાલવાનું ચાલુ કરી દીધું ને આગળ આવી ગયા દીવ ઉગી ગયા. દિવસનો કેવો મસ્ત નજારો દેખાય છે જોવા. મોટોભાઈ મીઠા છે આપણે શૂટિંગ ઉતારવા જ્યારે કર વ્યૂ લઈ છે બધું. કેવો મસ્ત નજારો છે એમ જોઈ શકો છો તમે બધા. ફાઇનલી વેલનાથ બાપુની જગ્યાએ જવાનો આપણને રસ્તો મળી ગયો છે અને આપણે જવાનું છે વેલનાથ બાપુની સમાધિએ. બધે કોમેન્ટમાં લખી દેજો જય વેલનાથ બાપુ. ત્યાંથી આપણે નીકળી ગયા વેલનાથ બાપુની સમાધિ તરફ, કારણ કે એ રસ્તે જવા માટે છે ને સીડીઓ નથી ને આબળ ખબડ રસ્તો છે, એટલે બધા સાવચેતીથી જાયજો. देखो मैं आपको नज़ारा दिखा रहा हूँ, कितना मस्त नज़ारा है, जाने स्वर्ग को ऐसा हो रहा है. આપણે આ રસ્તે જવાનું છે. ત્યાંથી પાછા આગળ નીકળી જાય ને આપણે મળ્યા હાલવા, કારણ કે આપણે બહુ આખું જવાનું છે એટલે આપણે હાલવામાં ધ્યાન દેવું જોઈએ થોડું. જોઈ લો બધા છે ને ડેન્જર રસ્તો, ખતરોથી ખેલને કા રસ્તા है. यहाँ पे सावधानी से आगे बढ़ना चाहिए हमें. चारे बाजू નું જંગલ જ છે. બહુ સાવચેતીથી જવું પડે, આપણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે. એવો તમે બધા કેવો નજારો. ત્યાંથી આગળ આવી જાય ને આગળ પથ્થરા છે નકરા ગળામાં, પાણકા મોટા મોટા. પાણકામાં ધ્યાન રાખીને હાલવું પડે આપણે, એટલે એકાદો પાણો ખબીડો બબીડો હોય તો વાગી જાય આપણને. ત્યાં તો આપણે ધ્યાન રાખવું પડે પૂરેપૂરું હાલવામાં. ધીમે ધીમે આપણે ચડવાનું કરી દીધું ચાલુ ઉપર. આગળ આવ્યા તો ઉપરથી ડુંગરામાંથી પાણી આવતું હતું. તમે જોવો બધા પાણી જેવું આવે છે મસ્ત મજાનું. ત્યાંથી પાછા આગળ આવી ગયા ને આપણે હવે ફાઇનલી વેલનાથ બાપુની સમાધિએ પૂગવા આવી ગયા છીએ. હમણાં તમને થોડીક વારમાં બધાને દર્શન કરાવી આપું. મોટભાઈને મજા આવી ગઈ કે મારા અકેલાનો વિડીયો ઉતારો, આપણે એને એકલાનો ઉતારી દીધો. ત્યાંથી આગળ આવી ગયા ને આપણે ફાઇનલી વેલનાથ બાપુની સમાધિએ પૂગી ગયા છે. તમે જોઈ શકો છો કેવા પહાડ છે, પથ્થર છે, બહુ ડેન્જર જગ્યા છે. જો આ ઝાડવામાં છીકા ફૂટાડેલા હોય છે, ક્યારેક જાવ તો જોઈ લેજો એમ જરા. સમાધિની બાજુમાં જ છે એ ઝાડવું, આ આપણે વેલનાથ બાપુની સમાધિ છે. જો પબ્લિક લાટ છે અહીંયા. જો આ ભાઈ ચડી ગયા પથ્થરની માથે. ત્યાં ચડવું ને બહુ અઘરું કામ છે, એટલે સાવચેતીથી ચડવું પડે, આપણે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ફિસલનવાળી જગ્યા છે લહકની, એ બહુ ધ્યાન રાખીને ચડવું પડે. એમાં બહુ રિસ્ક લેવાય નહીં. ત્યાંથી પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે પાછું. રસ્તામાં 4-5 જવાના મોજમાં આવી જાય મેળા ડિસ્કો કરવા.
ત્યાંથી આપણે પાછા આવી ગયા છીએ પગથિયા. હવે આપણે પાછો ગિરનાર ચડવાનું કરી દઈએ ચાલુ. આપણે પગથિયા ચડે જવાના સામને ત્યાં સુધી થાકી નહીં ત્યાં સુધી, કારણ કે અમે તરી પગથિયા ચડીને તો થાકી જાય, અમને પૂરો વિશ્વાસ છે. જો માણસો બહુ ભારે માત્રામાં છે, બહુ ભીડવાળી જગ્યા છે. જોઈ શકો છો તમે કેવો મસ્ત મજાનો પહાડ છે આ. કેવો સુંદર નજારો છે. ચોમાસામાં ફરવા લાયક જગ્યા એટલે ગિરનાર. જો આ હેઠેનો વ્યૂ કેવો છે, વાદળા અડતા જાય છે આપણને, જોરદાર નજારો છે. જો હેઠા કેટલું પબ્લિક છે, ત્યાંથી પબ્લિક બધું ઉપર આવે છે ડુંગરો ચડવા. જુનાગઢ સિટી અહીંયા પાણી છે, એમાં દેખાય છે, આસપાસ દેખાય છે, કારણ કે વાદળા છે આડા એટલે નહીં દેખાય બરાબર. ઉનાળામાં જોરદાર દેખાય. इसको तो तक तक हो रहा है, वहां से आगे आए तो ऊपर बंदर देखने मिले. जो तुम्हें बताई गया मस्त मजाना बैठा से आराम थी. कड़ीक तो एम थो वीडियो उतारवा मारवा. आથી પાછા આગળ નીકળી ગયા આપણે, આગળ આવી ગયા છીએ, કારણ કે આપણે ચડવામાં ધ્યાન રાખવું તો વધારે, એટલે કે મોડું થઈ જાય આપણે પાછું. પછી પાછા આપણને જૂની સીડીએ ઉતરવાની દે, મોડું થાય ને તો, એટલે જૂની સીડીઓનો વિડીયો બનાવવા હાટું આપણે ઝડપ રાખવી જોઈએ. આપણે આગળ વધવાનું કરી દીધું ચાલુ. ફાઇનલી આપણે અંબાજી ગેટે આવી ગયા છીએ. એવા અંબાજી ગેટ. મેં બે ફ્રેન્ડ મળ્યા હતા, એ અમને વિડીયોમાં લઈ જાઓ, આપણે એને લઈ લીધા. આ અંબાજી મંદિર આવી ગયું છે જુનાગઢ ડુંગરે. ફાઇનલી આપણે અંબાજી મંદિરે પૂગી ગયા છીએ. હવે આપણે અંદર દર્શન કરવાના. હવે પબ્લિક કેમ છે, બહુ જાજી છે ને, કોમેન્ટમાં જણાવી દેજો જરા કોણ કોણ ગિરનાર હતું ગુરુ પૂનમમાં. આપણે કેવો મસ્ત નજારો. આપણે અંબાજી મંદિરમાં પ્રવેશ લઈ લીધો છે. ત્યાંથી પાછા આપણે આગળ આવી જાય. હવે આપણે આવશે કમળકુંડ. ચડવાનું તો હવે આપણે થોડુંક ઉતારવાનું છે. વરસાદ આવી ગયો છે જોરદાર. મૂકવાનું તો થતું જ નથી, ચાલુ વરસાદે વિડીયો તો ઉતારવાનો છે. દાંત ખાઈ હોય તો આવી જાય. તો કેવા પથ્થર છે મોટા મોટા. ત્યાંથી પાછા આગળ આવે, પાછા વરસાદ આવી ગયો. આપણે બેસી ગયા પછી પોરો ખાવાય, થોડી વાર આરામ કરી લઈએ ને તો હાલવાની પાછી મજા આવી જાય. ત્યાંથી આપણે પાછું ઉતરવાનું કરી દીધું ચાલુ. ને તમે બધા જુઓ વાદળા કેવા મસ્ત ના દેખાય છે, એકદમ પાસે છે આપણે, હાવ નજીક. બહુ જાજા આઘા નથી, આપણને અડતા જાય. આ પથ્થર કેવડો મોટો છે. અહીંયા બધા ખાસ તો બધા ફોટા પાડવા જ આવે છે, કારણ કે નજારો જેવો મસ્ત છે અહીંયા જોવા લાયક. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ ને આગળ આરામ કરીને નાસ્તો કરવાનો છે આપણે.
ફાઇનલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં આપણે લઈ લીધા ભજીયા, પરાઠા, મસાલા છાશ. નાસ્તો કરીને નીકળી ગયા. પાછા આપણે ઉતરવાનું કરી દીધું ચાલુ. ધીમે ધીમે આપણે ગિરનાર ચડીને પાછા રિટર્ન નીકળી ગયા છીએ. હવે આપણે જૂની સીડીએ ઉતરવાનું ચાલુ કરી દીધું છે. જૂની સીડીનો નજારો તમે જોવો બધા. તમે બધા જુનાગઢ જાઓ તો જૂની સીડી અવશ્ય જજો. જોરદાર જગ્યા છે, જોવા લાયક સ્થળો બધા. તો અમે બે પણ આવી ગયા વિડીયોમાં. હા ભાઈ છે એ ઠેઠ કમળાળ કુંડાથી આપણે હારે હતા એવી નાના છોકરાને તેડીને જાય છે. બહુ તાકાતવર માણસ છે, હજી થાક્યા નથી. એટલે ત્યાંથી પાછા આગળ આવી જાય. આપણે હાલવાનું ચાલુ છે હજી, કે આપણે ફોરો ખાતો નથી દાદા ટાઈમથી. કારણ કે હેઠે ઉતરવું જોઈએ જલ્દી. જૂની શેરીએ બહુ રોકાવા દેતા નથી. બહુ ટાઈમ ખોટી નહીં કરવા દે, કારણ કે અહીંયા જંગલી જનાવરની ભીંગ વધારે હોઈ શકે છે. આ બધા થાકી જશે, એ બધા પોરો ખાવા બેસી જશે. અહીંયા રસ્તામાં પાણી પણ જોવા મળ્યું છે. ડુંગરાની માથેથી આવે છે માણસો, બધું જાય છે અહીંયા પાણી જોવા હેઠે. કેવો મસ્ત નજારો છે. આમ બધા સેલ્ફી બેલ્ફી પાડશે ત્યાં જઈને. આપણે તો ત્યાં નથી જવાનું, આપણે સીધું જ નીકળવાનું છે. એટલે આપણે ટાઈમ ખોટે નથી કરવો, આપણે હાલતા થઈએ. તો કેવો મસ્ત નજારો છે જુનાગઢ ગિરનાર. તો આ ફોટામાં જુનાગઢ કેવું દેખાય છે વિડીયોમાં. બે હવે થાકી જશે, બેસી જશે. હવે પોરો ખાવો જોઈએ. જંગલ કેવું મસ્ત મજાનું છે. આવી જગ્યા હોય તો બીજે જ્યાં જવાનું મન જ ન થાય. એટલો સુંદર નજારો છે, જોઈ શકો છો તમે બધા. ત્યાંથી આપણે આગળ આવી જાય. આગળ આવતા જટાશંકરના મંદિરે જવાનું છે આપણે. તો આપણે જટાશંકરના મંદિર તરફ જવા નીકળી ગયા છીએ. જટાશંકરના મંદિરે જવું હોય તો રસ્તામાં આવો નજારો કંઈક આવે છે. એ જોવાલાયક વસ્તુ છે બધી. બહુ મસ્ત નજારો છે. મોટા મોટા પથ્થર, ચારે બાજુ ઝાડવા, જંગલમાં થઈને હાલવાનું થાય એટલે મજા જ આવ્યા કરે તમને. કેટલું પબ્લિક છે આમાં, ચારે કોર માણસો જોવા મળે હો તમને. આડેથી જાવ તો જોવા ન મળે, કારણ કે ગુરુ પૂનમ હતી ને એટલે તેથી બહુ માણસો હોય ત્યાં. આ ભાઈ વિડીયો ઉતારે મોટ ભાઈ આપણે. હવે આપણે તમને કરાવશું જટાશંકર મહાદેવના દર્શન. તો જોઈ લો બધા, આ જટાશંકર મહાદેવ છે. દર્શન કરી લેજો બધા, અને કોમેન્ટમાં લખી દેજો જય મહાદેવ. તો ત્યાંથી પાછા આપણે આગળ આવી જાય. અહીંયા ઝરણો છે, તમને કોઈને દેખાતો હોય તો બે ઝાડવાની વછાળા છે. અને અહીંયા હેઠે નેરું છે, એમાં પાણી આવે છે મસ્તનું. તાજું તાજું તેલ જેખું પાણી આવે છે, બહુ જોરદાર નાવાય જેખું છે. અને આમાં તો બધા નાય હેચી છે. હવે આપણે રિટર્ન ઘરે જવાનું છે, તો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. કારણ કે 2-3 દિવસ થાય જુનાગઢ હતા. હવે આપણે ઘરે જવાનું છે. આપણે ફાઇનલી ઘર તરફ નીકળી ગયા છીએ. જેવો બધા બસમાં કેમ થાકીને સૂતા છે સીટમાં. એક ભાઈ સૂતો છે ને એક બારી વગું ધ્યાન રાખીને બેઠો છે, ને હું વિડીયો ઉતારું છું.
ફાઇનલી આપણે સકાડા પૂગી ગયા છે અને સકાડા એક ભાઈબંધ આપણને લેવા આવે છે. આપણે એને ફોન કર્યો હતો એટલે ગાડી લઈને લેવા આવે છે આપણને. એટલે એ ભાઈ પણ આવી ગયો છે આપણને ગાડી લઈને લેવા, લાલજી સાવડા.